નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિયોદરના લુદ્રા ગામે દારૂના અડ્ડા બંધ કરાવવા સમસ્ત ગ્રામજનોની પોલીસ મથકે રજૂઆત। સભામાં ગામ લોકોએ રજૂઆત કરતા સરપંચે પોલીસને લેખિત જાણ કરી। દિયોદર તાલુકાના લુદ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે મળેલ ગ્રામ સભામાં પહેલી વખત સમસ્ત ગ્રામજનોએ ગામમાં દારૂ બંધ કરવાનો મુદ્દો ઉઠાવતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો ચોંકી ઉઠ્યા હતા, જેમાં પંચાયતના સભ્યોને ગામ લોકોએ દિયોદર પોલીસ મથકે પહોંચી લેખિત આવેદનપત્ર પાઠવી ગામમાં દારૂબંધી કરવા રજૂઆત કરી હતી, જેને લઈ દારૂનું વેચાણ કરતા બુલેટ ઘરોમાં ફફડાટ ફેલાયો હતો। અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે એ બંધ કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે પણ અમને એવું જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ ખુલ્લેઆમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાથ સહકાર આપશું। લુદ્રાથી આવે છીએ પોલીસ સ્ટેશન ખાતે। અમારા લુદ્રા ગામે દારૂનું વેચાણ અડ્ડાઓ ચાલુ છે અને એ નિમિત્તે ગામની અંદર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ખાસ કરી નાની ઉંમરમાં નાના યુવાન મિત્રો મરી પરવારે છે, એનો બાળ બચ્ચા રવડી જાય છે અને ખાસ કરીને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી અવારનવાર રહેતી હોય છે કે અવારનવાર દારૂ પીવાવાળા, વ્યસન કરવાવાળા રસ્તા વચ્ચે ગાળા પણ થતા હોય છે, એટલે આને કારણે બાળકોને પણ મુશ્કેલી થતી હોય છે। એટલે આપ સરકારશ્રીને તેમજ પોલીસ સ્ટાફ શ્રીઓને તેમજ પીઆઈ સાહેબશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા લુદ્રા ગામે પૂરેપૂરો દારૂ બંધ થાય એવી અપેક્ષા સાથે અમે અહીંયા અરજી આપી છે અને રૂબરૂ મળ્યા છીએ। કેટલા અડ્ડા આવેલા છે? અડ્ડાઓ 10થી 15 અડ્ડાઓ આવેલા છે ગામમાં। કયા વિસ્તારમાં આવેલા? ગામની ચારે બાજુ છે, મૂળ ગામમાં છે, ઢાંડો રસ્તો છે, ત્યાં છે, તળાવની પાળ ઉપર છે અને અન્ય વિસ્તારોમાં પણ આવેલા છે। પંચાલ છે અને આજે અમારા ગામની અંદર ગામ સભા થઈ હતી, તો આજે એક મજબૂત મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુદ્રા ગામની અંદર 15 થી 20 જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીને એમને એક જીવન ટૂંકાવી રહ્યા છે, તો ક્યાંક એમના ઘર પરિવારવાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પીને જો એનું જીવન ટૂંકાવતા હોય તો એમના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજીયા રહેતા હોય છે। તો આ વસ્તુ એક લુદ્રા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ। દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ મેન જગ્યાએ વેચાતો હોય છે। લુદ્રા ગામની આપણે જે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે 2 ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હોય છે, તો આ લોકોને દારૂથી એક દિવસની શરૂઆત થતી હોય છે, ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય, બેન દીકરી ભણવા માટે આવતી હોય છે તો એ લોકો ડરી જતા હોય છે, કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ અશબ્દ બોલતા હોય છે અને રોડ વચ્ચે સૂઈ જતા હોય છે। આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનોએ નિર્ણય લીધો છે કે આજ પોલીસ સ્ટેશને રજૂઆત કરી પીએસ સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવા ના જોઈએ। જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય, જે લોકો પીવે છે એના ઉપર કડક કાયદો થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। કેટલા અડ્ડા છે? અમારા ગામમાં ઓછામાં ઓછા 15 થી વધુ અડ્ડા આવેલા છે।